હેલો ગાઈઝ, હાય એવરીવન, હાઉ આર યુ ગાઈઝ? હાઉ ધ જોસ? ચાલો નેક્સ્ટ જોઈએ છે રાસાયણિક ગતિકીની અંદર પ્રક્રિયા ક્રમ વિશેની વાત કરવાની છે. લાસ્ટની અંદર આપણે પ્રક્રિયા ક્રમ વિશે થોડી ઘણી ડિટેલ જોઈ હતી, પ્રક્રિયાનો વેગ વિશેની વાત કરી હતી. હવે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો શું કરીએ, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો શું થાય, એમના વિશેની રજૂઆત જોવાની છે. જો એ સંકલિત વેગ સમીકરણ માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેની વાતચીત કરીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ માટે શું થાય? જો પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના કોને સમપ્રમાણમાં હોય? શૂન્ય ઘાતાંકના. કોના? શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. જો પ્રક્રિયા આપેલી છે આપણને r⁵p માટે વેગ શું થાય? -dr/dt. -dr/dt ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? વેગ અચળાંક k બરાબર, અને r0 એટલે પ્રક્રિયકની સાંદ્રતા શું થઈ ગઈ? 0. r0 એટલે કેટલા થઈ જાય? 1 બરાબર. તો k × 1, સો dr બરાબર શું મળે આપણને? -kdt. -kdt. વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો આલેખ છે એ આપણને સુરેખ રેખાની અંદર આ રીતના આલેખ છે એ આપણને સુરેખ રેખામાં પ્રાપ્ત થાય. ખ્યાલ આવે છે? બંને બાજુએ હવે શું કરીએ છીએ? આ ડિફરન્શિયલ છે અને દૂર કરવું છે, સંકલન કરવામાં આવે તો r ઇઝ ઇક્વલ ટુ શું મળે બેટા? -kt + i. ક્લિયર? ખબર પડે અહીંયા સુધી? દરેકને ખ્યાલ આવ્યો? r ઇઝ ઇક્વલ ટુ -kt + i, જ્યાં i બરાબર શું છે? સંકલન અચળાંક. t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા જો r0 લેવામાં આવે તો r0 શું થઈ જાય? 0 સમયે શું હોય? તો કે 0 સમયે r0 એટલે શરૂઆતની સાંદ્રતા છે એ દર્શાવે. બરાબર, પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા છે. સમીકરણની અંદર કિંમત મૂકો તો r ની જગ્યાએ r0 મૂકો તો r0 ઇઝ ઇક્વલ ટુ -k × 0 + i, તો r0 બરાબર i ની કિંમત મૂકવામાં આવે તો i ની કિંમત મૂકતા શું મળે આપણને? r ઇઝ ઇક્વલ ટુ -kt + r0. તો k બરાબર, જો પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકાય. k બરાબર શું થાય બેટા? r0 - r/t. તો આનાથી k છે એ પ્રક્રિયાનો વેગ અચળાંક છે એ નક્કી કરી શકીએ. એક્ઝામ્પલ આપ્યું છે આપણને, તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર હતું. ખ્યાલ આવ્યો દરેકને? જો r ઇઝ ઇક્વલ ટુ -kt + i છે, પછી i સંકલન અચળાંક t બરાબર 0 સમયે r0 મૂકવામાં આવે તો r0 - k × 0 + i, તો r0 બરાબર i. r ઇઝ ઇક્વલ ટુ -kt + i ની જગ્યાએ શું મૂકી દીધું આપણે? r0. સો k ઇઝ ઇક્વલ ટુ શું મળ્યો? r0 - r/t. ક્લિયર? ગીતા સીતા બબીતા સમજ પડી બેટા? ચાલો, ખ્યાલ આવ્યો? ચાલો નેક્સ્ટ જોઈએ એમના એક્ઝામ્પલ. ઊંચા દબાણે ગરમ પ્લેટિનમ ઉદ્દીપક ઉપર એમોનિયાના વિઘટનની પ્રક્રિયા કયા ક્રમની પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની. જો પ્લેટિનમની સપાટી પર 1130 કેલ્વિન ટેમ્પરેચર પર હાઈ પ્રેશર રાખવામાં આવે, તો એમોનિયાનું વિઘટન થઈ જાય, હાઇડ્રોજન મળે, તો વેગ શું મળે? કે NH3 0 ઘાત એટલે આપણને વેગ શું મળી જાય? કે. બીજું એક્ઝામ્પલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જે નીટ બોર્ડ બરાબર, એમને એક્ઝામ માટે ગોળની સપાટી પર HI નું શું થઈ જાય? ઉષ્મીય વિઘટન. તો આ રીતના શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના એક્ઝામ્પલ. ચાલો પછી નેક્સ્ટ જો પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો પ્રથમ ક્રમની શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે r ની સાંદ્રતાની 0 ઘાત લેવામાં આવી તો r ની સાંદ્રતાની 1 ઘાતાંકના સમપ્રમાણમાં જોવા મળે. સો વેગ ઇઝ ઇક્વલ ટુ -dr/dt ઇઝ ઇક્વલ ટુ kr. r⁵p પ્રક્રિયા આપેલી છે, સો વેગ બરાબર -dr/dt ઇઝ ઇક્વલ ટુ kr, અથવા તો dr/ આને અહીંયા લાવી દઈએ, dr/r ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? -kdt. તો જો એમનું સંકલન કરવામાં આવે તો ln r ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય આપણને? -kt + i. વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો આપણને રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા ટાઈપનો, આ રીતના રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા કહેવાય ને, તો આ રીતના વક્ર છે એ આપણને પ્રાપ્ત થાય. ચાલો અહીંયા આપણને આ ફોર્મ્યુલા મળે, ખ્યાલ રાખજો, મગજની અંદર રાખજો. બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે એવું જોયું તો r ઇઝ ઇક્વલ ટુ -kt + i. અહીંયા શું આવી ગયું? ln r ઇઝ ઇક્વલ ટુ -kt + i. ચાલો પછી જો i સંકલન અચળાંક અને એનું મૂલ્ય સરળતાથી નક્કી થાય. t બરાબર 0 સમયે સાંદ્રતા r બરાબર શું હોય? r0.
R0 શું દર્શાવે? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા મૂકવામાં આવે તો ln R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ઇન્ટુ 0 પ્લસ I, તો ln R0 બરાબર I. સેમ આગળના સમીકરણની અંદર I ની જગ્યાએ એની કિંમત મૂકવામાં આવે તો ln R ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય બેટા? માઇનસ KT પ્લસ ln R0. સમીકરણની ફરીથી ગોઠવણી કરો તો શું થાય? ln R0 ને આપણે આ બાજુ લઈ લઈએ છીએ. ln R ના છેદમાં R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT, અથવા તો k બરાબર આવું પણ મૂકી શકાય, k ઇઝ ઇક્વલ ટુ 1/t ln R0 અપોન R. તો આનાથી પણ નક્કી કરી શકીએ. પછી જો t1 સમયે ln R1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? માઇનસ KT1. અહીંયા ln R1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT1 પ્લસ ln R0. ક્લિયર? સમજ પડી? તો આ રીતના પણ આપણે નક્કી કરી શકીએ. ખ્યાલ આવ્યો? તો આ રીતના જો પેલું અને આ સૂત્ર શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ બહુ જ ઓછો ડિફરન્સ છે, ખાલી ln નો ડિફરન્સ આવે, બાકી કઈ જ ડિફરન્સ નથી. ખબર પડી? ખ્યાલ આવ્યો દરેકને? ચાલો નેક્સ્ટ જોઈએ બેટા. હોશિયાર છો, હા, તમને ખબર તો પડી જાય તરત. વાહ, સ્માર્ટ મેરે બચ્ચે, મજા આ ગયા બેટા. t2 સમયે શું થઈ જાય? સર ખબર છે. હવે t1 સમયે ln R1 હોય તો t2 સમયે શું હોય? ln R2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT2 પ્લસ ln R0. t1 અને t2 સમયે R1 અને R2 સાંદ્રતા દર્શાવે. ડિફરન્સ લઈએ ln R1 માઇનસ ln R2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? માઇનસ KT1 માઇનસ KT2. સાદું રૂપ આપીએ ln R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? કે T2 માઇનસ T1. તો k બરાબર આપણે આ નક્કી કરી શકીએ, વેગ અચળાંક બરાબર k ઇઝ ઇક્વલ ટુ 1/T2 માઇનસ T1 ઇન્ટુ ln R1 અપોન R2. ક્લિયર? તો આ રીતના પણ વેગ અચળાંક છે એ નક્કી કરી શકાય. તો આ રીતના આપણે બંને એક્ઝામ્પલ જોયા બેટા, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. ખ્યાલ આવ્યો દરેકને? બોલો મેરે રામ શ્યામ ઘનશ્યામ. સમજ પડી બેટા? ખ્યાલ આવ્યો? ચલો અંજલિ, નિધિ, બબીતા, ખબર પડી બેટા? ચલો આગળ જોઈએ. હવે y બરાબર mx પ્લસ c સમીકરણ 2 સાથે સરખાવવામાં આવે અને ln જો t સમયે t વિરુદ્ધ ln R નો ગ્રાફ દોરવામાં આવે તો ઢાળ શું મળે આપણને? માઇનસ k, અને આંતરછેદ શું મળે આપણને? ln R0. જો ln R વર્સિસ t નો ગ્રાફ દોરવામાં આવે તો k ઇઝ ઇક્વલ ટુ શું મળે? ઢાળ મળે, અને આંતરછેદનું મૂલ્ય આપણને શું મળે? અહીંયા ln R0. ક્લિયર? તો આ રીતના પ્રાપ્ત થાય અને આપણને ગ્રાફ કેવો મળે? સીધી રેખામાં પણ નેગેટિવ છે ને ઢાળનું મૂલ્ય માઇનસ k આપણને પ્રાપ્ત થાય, ઢાળનું મૂલ્ય માઇનસ k. બરાબર? તો સીધી રેખામાં પ્રાપ્ત થાય. ln ની જગ્યાએ હવે લોગ મૂકો તો k ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય? 2.303 અપોન t log R0 અપોન R. સો આ log R0 અપોન R ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? KT અપોન 2.303. એક્ઝામ્પલ ની અંદર જો ઇથિનનું હાઇડ્રોજનીકરણ કરવામાં આવે તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. કોઈ ઘાત ન લખેલી હોય, હા, શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો અહીંયા ઘાત લખેલી હોય 0. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કંઈ જ નહીં લખેલું હોય એટલે કેટલા માની લેવાના? અહીંયા 1. ખબર પડી? ઇથિનનું હાઇડ્રોજનીકરણ કરવામાં આવે, હાઇડ્રોજનેશન થાય, 2 હાઇડ્રોજન છે એની અંદર ઉમેરાઈ જાય એટલે જો ઇથિન હોય તો શું બની જાય? આ શું બની ગયું બેટા? ઇથેન. ઇથેન છે એ પ્રાપ્ત થઈ જાય. તો વેગ બરાબર જો KC2H4 પછી N2O5 અને NO2 ની વિઘટન પ્રક્રિયા થાય. તો એ પણ કઈ પ્રક્રિયાને અનુસરે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. આમના પણ ઉદાહરણ છે માઇન્ડની અંદર ફિટ કરી દેવાના. આમના એક્ઝામ્પલ પણ મગજની અંદર ફિટ કરી દેવાના. ખ્યાલ આવ્યો? તો આ રીતના ઇથિનનું હાઇડ્રોજીકરણ અને N2O5 અને N2O ની વિઘટનની પ્રક્રિયા, આ બંને પ્રક્રિયા કઈ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે. ક્લિયર? સમજ પડી? આવતો જોશ. સમજ પડી દરેકને? તો જ આ પાડવી, ખોટું આ પાડવી નહીં. કાલો ખ્યાલ આવ્યો બેટા? દિવ્યા, ખુશ્બુ, ખબર પડી? યસ. સુમિત, ખ્યાલ આવ્યો? સ્મિત, ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ હવે. હા, પછી જો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. પ્રક્રિયા ક્રમને આધારે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય નક્કી થાય. અર્ધ આયુષ્ય સમય શું? જો એમની ડેફિનેશન આપી છે, બહુ જ સરસ છે. હા,
પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય. તમારી પાસે 1 કિલોગ્રામ પદાર્થ છે, મીઠાઈ છે, સ્વીટ છે, જે તમને બહુ જ ગમે છે. યુ લાઈક ધેટ, તમને ગમે છે, બરાબર. કેટલો છે? 1 કિલોગ્રામ. તો એમની પ્રારંભિક સાંદ્રતા ઘટીને કેટલી થઈ જાય? અડધી. એટલે કેટલી થઈ જાય? 500 ગ્રામ. તો 500 ગ્રામ થવા માટે જે સમય લાગે એ સમયને શું કહેવામાં આવે? પ્રક્રિયાનો હાફ લાઈફ ટાઈમ, અર્ધાયુષ્ય સમય. એટલે તો અર્ધાયુષ્ય સમય, હાફ લાઈફ ટાઈમ છે ને, હાફ લાઈફ ટાઈમ. એટલે એને શેના વડે દર્શાવવામાં આવે? T1/2. ક્લિયર? એટલે એને T1/2 વડે દર્શાવવામાં આવે. આ મારી પાસે પ્રક્રિયક છે, આ મારી પાસે નિપજ છે. પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જો. પેલા આટલી હતી, હવે અડધી થઈ. અડધી થવા માટે જે સમય લાગેલો એની ધાર આપણી માટેના જે સમય લાગ્યો એ સમયને શું કહેવામાં આવે? અર્ધાયુષ્ય સમય. ખબર પડી? એને અર્ધાયુષ્ય સમય કહેવાય. તો એ બંને માટે નક્કી કરવાનું છે. કોના માટે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. બહુ જ સિમ્પલ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા, જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એમના વેગ અચળાંકનું સૂત્ર જોયું, K = R0 - R/T. T બરાબર શું મૂકવામાં આવે આની અંદર? T1/2. R બરાબર શું મૂકવામાં આવે? 1/2 R0. તો વેગ અચળાંકનું T1/2 સમય ફોર્મ્યુલા શોધવામાં આવે તો શું મળે? K = જો R0, R ની જગ્યાએ અડધી સાંદ્રતા -1/2 R0 અપોન શું મળે? T1/2. તો T1/2 શોધવામાં આવે તો આ એમની ફોર્મ્યુલા મળી જાય. T1/2 = શું થઈ જાય બેટા? R0 અપોન 2K. સાદું રૂપ આપો તો આપણને આ રીતના મળે ફોર્મ્યુલા. બરાબર. આ કોના માટે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. ખ્યાલ આવ્યો? T1/2 = R0 અપોન 2K. એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય મેળવો. પછી જો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એમના માટેનો અર્ધાયુષ્ય સમય. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય શું થાય? તો જો સિમ્પલ, K = 2.303 T log R0 અપોન R. પેલા કરતા થોડોક જ ફેરફાર. જો K = શું હતું? R0 - R/T. અહીંયા 2.303 T log R0 અપોન R. ચાલો, T = શું મૂકવામાં આવે? T1/2. તો R બરાબર શું થાય? R0/2. R0/2 અહીંયા R ની જગ્યાએ રાખી દો તો શું મળે? K = 2.303 T ની જગ્યાએ જો શું મૂકી દીધું? T1/2. T ની જગ્યાએ શું મૂકવાનું છે? T1/2 into log R0 અપોન R0/2. તો T1/2 = શું મળી જાય આપણને? 2.303 K log into 2. log 2 ની વેલ્યુ તો આપણને ખબર જ છે, 0.3010. ચાલો 0.3010 રાખી દો એટલે T1/2 બરાબર આપણને એની ફોર્મ્યુલા મળી જાય. T1/2 = 0.693 K. ક્લિયર એવરીવન? ખબર પડી? આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે. હા, આ કોના માટે છે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એમના માટેનો અર્ધાયુષ્ય સમય છે, હાફ લાઈફ ટાઈમ. T1/2 = 0.693 K. અચ્છા, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો તો T1/2 = R0 અપોન 2K. ક્લિયર? બંને માટેના અલગ અલગ હતા. તો આ મગજની અંદર ફિટ રાખો, કારણ કે કોઈ બી સમ હશે, દાખલાઓ, ક્વેશ્ચન, MCQs, તો MCQs ની અંદર પણ પૂછી શકે છે તમને, એટલે આઈડિયા હોવો જરૂરી છે. ઓકે, તો આ રીતના શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમનો અર્ધાયુષ્ય સમય નક્કી કરી શકીએ. નેક્સ્ટ, આભાસીને કહેવામાં આવે સ્યુડો. સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ચાલો આપણે મૂવી જોવા જઈએ. હું તમને કહું છું આભાસી કોને કહેવામાં આવે. આપણે મૂવી જોવા જઈએ, આપણી બાજુની ચેર ખાલી હોય, આપણી બાજુની ચેર ખાલી છે, પણ આપણને એ મૂવીની અંદર જે હિરોઈન હોય એ હિરોઈનની ફિલિંગ આવે કે આપણી બાજુમાં બેસેલી છે. બરાબર છે? જે હિરોઈન હોય એની ફિલિંગ આવે કે આપણી બાજુમાં બેસેલી છે. હા, અને અમુકને હીરોની બી ફિલિંગ આવે કે આપણી બાજુમાં બેસેલ છે, પણ એ હકીકતમાં બાજુમાં હોય
નહીં. તો એને શું કહેવામાં આવે? આભાસી. ખબર પડી? આભાસ થાય પણ વાસ્તવિકતામાં હોતું નથી. ફક્ત શું થાય? આભાસ. એટલે એને શું કહેવામાં આવે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એવી પ્રક્રિયાઓ કે જે હકીકતમાં શું હોય? હકીકતની અંદર એ પ્રથમ ક્રમની હોય નહીં. પ્રથમ ક્રમની ન હોય તો પરંતુ અમુક શરતો હેઠળ કેમાં આવવા લાગે? પ્રથમ ક્રમની અંદર એ આવવા લાગે. લાઈક જો ઇથાઇલ એસિટેટ લેવામાં આવે, એમનું જળ વિભાજન કરવામાં આવે તો એસિટિક એસિડ અને શું બને? ઇથેનોલ. એમનો વેગ નક્કી કરવામાં આવે તો ઇથાઇલ એસિટેટ ઇન્ટુ વોટર. વોટરની સાંદ્રતા તો અચળ હોય. જો પ્રક્રિયાની દરમિયાન પાણીની સાંદ્રતામાં વધુ ફેરફાર જોવા મળતો નથી એટલે H2O નું પદ કેવું ગણવામાં આવે? એમાં અચળ ગણવામાં આવે. તો વેગ બરાબર શું થાય? કે CH3COO C2H5 અહીંયા કઈ નથી એટલે કેટલી ઘાત લેવામાં આવે? 1. K ડેશ બરાબર K ઇન્ટુ H2O. ચાલો તો એના આધારે આ પ્રક્રિયા કયા ક્રમની છે? જો ઘાત 1 મળીને આપણને એટલે પ્રક્રિયા કયા ક્રમની દર્શાવે? પ્રથમ ક્રમની પ્રક્રિયા. પણ કેવી? આભાસી. આભાસ થાય, હકીકતમાં એ હોતી નથી. વાસ્તવિકતામાં એ ન હોય પણ ખાલી ફિલિંગ આવે. આપણને કેમ સારું સપનું આવે? સપના મેં આએગી તું મેરે સપના મેં આએગી. સપનું આવે સપનું, પણ વાસ્તવિકતામાં એ સપનું હોતું નથી. ખાલી શું થાય? ફિલિંગ આવે, આભાસ થાય. એટલે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. નેક્સ્ટ જો સુક્રોઝનું જળ વિભાજન કરવામાં આવે તો ગ્લુકોઝ બને, સાથે શું બને? ફ્રુક્ટોઝ. પણ એ પણ શું છે? તો જો C12H22O11 આ પણ શું છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. ક્લિયર? ખબર પડી? ચાલો તો આ રીતના જેમાં ભાસ થાય આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઘટક કણોનું વિશ્લેષણ, પ્રાયોગિક રીતે વિશ્લેષણ કરવાનું છે. કરીએ આપણે વિશ્લેષણ. જોઈએ શું થાય. કેસ 1 વાયુમય અવસ્થા દર્શાવતી પ્રક્રિયામાં વાયુના દબાણ અથવા કદ માપવાનું પસંદ કરી શકીએ. વાયુનું દબાણ માપવામાં આવે અથવા તો શું માપવામાં આવે? કદ. એક્ઝામ્પલ જો A gives to B plus C. ધારો કે A પરનું પ્રારંભિક દબાણ શું આપ્યું છે? PI. કોઈ સમયે કુલ દબાણ કેટલું મળે છે? PT. તો સંકલિત વેગ સમીકરણ લખવું હોય તો લખી શકાય. એના માટે કુલ દબાણ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર કુલ દબાણ શું હોય? દરેક ઘટકોના દબાણના વ્યક્તિગત દબાણના આંશિક જે એનું આંશિક દબાણ હોય, જે એનું વ્યક્તિગત દબાણ હોય એના સરવાળા બરાબર હોય. તો P total is equal to જો શું થાય? PA plus PB plus PC. જો A, B અને C ના એ કેવા દબાણ છે? આંશિક દબાણ. ક્લિયર? એ એમના આંશિક દબાણ છે. તો એ રીતના નક્કી થાય. ચાલો પછી જો ધારો કે કોઈ સમયે શું હોય પ્રક્રિયા કે એનું દબાણ x atm જેટલું ઘટાડવામાં આવે ત્યારે 1 મોલ B અને C બને છે અને B અને C ના દબાણમાં શું થાય? x atm જેટલો વધારો થાય. ભાઈ તો સ્વાભાવિક છે ને. એ ઘટે એ કોણ છે? પ્રક્રિયક. પ્રક્રિયક ઘટે તો કોણ વધે? B અને C. B અને C. ખબર પડી? જો બસ સરસ જ છે. એકદમ આઈડિયા આવી જાય એવું. T is equal to 0 સમયે જો આનું આંશિક દબાણ શું છે? PI એટમોસ્ફિયર. તો B અને C માટે 0 એટમોસ્ફિયર. પછી T બરાબર T સમયે શું થાય છે? જો B અને C કંઈક ને કંઈક મળે છે. x atm. તો શેમાંથી મળ્યા? બોલો શેમાંથી મળ્યા? સર એમાંથી. અમને ખબર છે સર એમાંથી બન્યા. ઓકે, એટલે એના દબાણમાં શું થશે? ઘટાડો. કેટલો ઘટાડો થાય? જેટલા B અને C મળ્યા એટલો. તો જો x atm જેટલો ઘટાડો થઈ ગયો. T બરાબર 0 સમયે PI એ પ્રારંભિક દબાણ દર્શાવે. ચાલો તો PT બરાબર શું થાય? આગળ જ આપણે સૂત્ર જોયું ને. PT બરાબર PA plus PB plus PC. ત્રણેયની અંદર એની વેલ્યુ પુટ ધ વેલ્યુ. તો એ માટે શું આવે? PI minus x plus B માટે x plus x. તો શું થશે? minus x plus x કેન્સલ. તો શું મળી જાય? PT is equal to PI plus x. So x is equal to શું બને? PT minus PI. ચાલો પછી જો PA is equal to શું છે આપણી પાસે? PI minus x. તો is equal to શું લખી શકાય? PI minus x ની જગ્યાએ આ કિંમત મૂકી શકાય? યસ સર મૂકી શકાય. PT minus PI. તો શું મળે આપણને? PI સાદું રૂપ આપી દો તો 2PI minus PT. PA નું મૂલ્ય મળી ગયું 2PI minus PT. તો એ અહીંયા મૂકી શકીએ. બરાબર છે? અથવા તો PA ની કિંમત આપણી પાસે મળી ગઈ. ચાલો તો એવી રીતના નક્કી કરી શકીએ. ક્લિયર? પહેલા કેસના આધારે.
પછી જો k ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે 2.303 અપોન t log pi અપોન pa. pi ની ફોર્મ્યુલા તો છે જ, pa ની જગ્યાએ શું મૂકી શકાય 2pi માઇનસ pt. તો એના આધારે આપણે આ પ્રક્રિયાનો વેગ અચળાંક k છે એ આ સૂત્રને આધારે નક્કી કરી શકીએ. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ગાઈઝ, ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર JEE એન્ડ NEET. ક્લિયર? ચલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે a gives to b plus c હોય. જો 0 સમયે વાયુનું કુલ દબાણ 0, t સમયે વાયુનું દબાણ કેટલું હોય pt, તો ઇન્ફિનિટિવ સમયે કેટલું થાય p ઇન્ફિનિટી. પછી જો આપણે k શોધવો હોય અથવા પ્રક્રિયા પ્રથમ ક્રમની છે કે નથી, પ્રથમ ક્રમની છે કે નહીં તે શોધવા માટે k દર્શાવવો હોય તો દર્શાવી શકાય. શું કરવું પડે? ln a upon a minus x is equal to શું નક્કી કરી શકીએ kt. ln a upon a minus x is equal to kt પણ નક્કી કરી શકાય. ક્લિયર? ચલો, તો આ રીતના નક્કી થાય. નેક્સ્ટ જો આપણે a અથવા a minus x ના મૂલ્યો આપણે જાણતા નથી, પરંતુ આપેલ માહિતી સાથે સાંદ્રતાના મૂલ્યને જોડીને ગુણોત્તર છે એ શોધી શકીએ. વાયુ માટે p ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલની સંખ્યા. જો t બરાબર 0 સમયે આના જે કાંઈ મોલ અથવા એનું મૂલ્ય જોવા મળે એ શું છે a, તો b ને c શરૂઆતમાં તો 0 જ હોય. t બરાબર t સમયે આ કેટલા મળ્યા x, તો અહીંયા શું થઈ જાય t માટે a માઇનસ x, કારણ કે a માંથી બનાને ઇન્ફિનિટિવ ટાઈમે શું થઈ જાય જો 0, ત્યારે p અને c શું હોય એ મળે. તેથી કહી શકાય pt ઇઝ પ્રોપોર્શનલ ટુ x. તો p ઇન્ફિનિટિવ પ્રોપોર્શનલ ટુ a અને p ઇન્ફિનિટિવ માઇનસ pt પ્રોપોર્શનલ ટુ શું થઈ જાય a માઇનસ x. જો દેખાય જ છે ને, આના પરથી જ સાદું રૂપ આપ્યું. અન્ડરસ્ટેન્ડ? ખબર પડી કે નહીં પડી? જો એકદમ સિમ્પલ છે. pt અને p ઇન્ફિનિટિવ માઇનસ pt પ્રોપોર્શનલ ટુ શું થઈ જાય a માઇનસ x. તો a અપોન a માઇનસ x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, એની જગ્યાએ શું લખી શકાય p ઇન્ફિનિટિવ અપોન p ઇન્ફિનિટિવ માઇનસ pt. તો આમનાથી પણ નક્કી કરી શકાય. આ બધી ફોર્મ્યુલાઓ છે, હા, એક્ઝામ્પલની અંદર એનો ઉપયોગ થાય સારી રીતે. નેક્સ્ટ જો k ઇઝ ઇક્વલ ટુ 1 અપોન t ln p ઇન્ફિનિટિવ. જો a અપોન a માઇનસ x હતું તો એની જગ્યાએ p ઇન્ફિનિટિવ અપોન p ઇન્ફિનિટિવ માઇનસ t. બરાબર? તો આમનો ઉપયોગ ક્યાં કરી શકાય? ઉપયોગ દબાણ આપેલું હોય ત્યારે k નું મૂલ્ય શોધવા માટે. જ્યારે શું આપેલું હોય બેટા રકમની અંદર, ક્વેશ્ચનની અંદર દબાણ, પ્રેશર, પ્રેશર આપેલું હોય ત્યારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને ગણી શકીએ છીએ. તેમજ 2 કે 3 ઘટકોના, જો 2 કે 3 ઘટકો હોય તો એમના નિરીક્ષણથી પ્રથમ ક્રમની છે કે નહીં તે ખાતરી કરવી હોય તો એમના માટે પણ આ સમીકરણ છે, આ સૂત્ર છે, એમનો ઉપયોગ કરી શકીએ. a gives to અચળ પદો કાઢી નાખવામાં આવે. a gives to b plus 2c. તો જો a gives to અથવા તો 2b plus c. જ્યારે કુલ દબાણ આપેલી હોય તો કદની દ્રષ્ટિએ જે સમાન ડેટા આપેલા હોય એના આધારે પરિણામ પણ કેવું પ્રાપ્ત થાય આપણને? સમાન, સેમ જ મળે. ખબર પડે છે કાંઈ હું શું કરવા માંગુ છું ને શું કહેવા માંગુ છું? આ સમીકરણ ક્યારે લાગુ પડે? જ્યારે ખબર પડી ગઈ સર? હા રમેશ બોલ, શું ખબર પડી ગઈ? બોલ. હા બોલ, શું? હા સાચું, દબાણ આપ્યું હોય ત્યારે લાગુ પડે. વેરી ગુડ, આઈ લાઈક ઇટ. ક્લિયર એવરીવન? આવ ધ જોશ. ચાલો નેક્સ્ટ જોઈએ. તો પછી બીજો કેસ આપ્યો. જો બીજા કેસની અંદર શું થાય? જો પ્રક્રિયામાંથી કોઈ એકનું, ચોકનું નહીં એકનું, કોઈ એકનું શું થાય? ઓક્સિડેશન કે રિડક્શન થાય. ધારો કે a gives to b plus c. તો 0 સમયે પ્રક્રિયાર્થીનું કદ શું લેવામાં આવે? v0. t સમયે શું હોય? vt. તો જો પ્રક્રિયાર્થીનું જે કાંઈ કદ હોય એ કોના સમપ્રમાણમાં હોય? એના મોલના. તો v0 પ્રોપોર્શનલ ટુ a, સો vt પ્રોપોર્શનલ ટુ a માઇનસ x. આ પણ એકદમ સિમ્પલ છે, ઇક્વિલિબ્રિયમ ચેપ્ટરનો યુટિલાઇઝ છે. અહીંયા કેનું મૂલ્ય શોધવું હોય તો kt ઇઝ ઇક્વલ ટુ ln v0 અપોન vt. એનાથી નક્કી કરી શકીએ ને, v0 અપોન vt થી કેનું મૂલ્ય છે એ નક્કી કરી શકાય. ચાલો પછી જો સમાન પ્રક્રિયાર્થી પ્રક્રિયક અને નિપજ સાથે પ્રક્રિયા કરે તો જો v0 પ્રોપોર્શનલ ટુ a હોય તો vt પ્રોપોર્શનલ ટુ શું થઈ જાય? a પ્લસ x. સાદું રૂપ આપો તો 2v0 માઇનસ vt ઇઝ પ્રોપોર્શનલ ટુ a માઇનસ x. તો kt બરાબર કિંમત મૂકી દો તો ln kt ઇઝ ઇક્વલ ટુ, હમણાં જ આપણે આગળ જોયું ને અહીંયા,
અહીંયા જોયું કે નહીં કે ln કે t ઇઝ ઇક્વલ ટુ ln v0 અપોન vt, બસ એમની અંદર જ કિંમત મૂકવાની છે ખાલી એમની, તો મૂકી દો. તો કે t ઇઝ ઇક્વલ ટુ ln v0 અપોન 2v0 માઇનસ vt. સિમ્પલ છે, એકદમ જ લોજિકલ છે, સાદુરૂપ આપવાનું. 12 સાયન્સમાં છો ભાઈ, આવડે સર અમને, હોશિયાર છો, આઈ લાઈક ઇટ. ચલો નેક્સ્ટ જોઈએ. પ્રક્રિયા આપી હોય તો પ્રક્રિયાના આધારે વેગ અચળાંક છે એ નક્કી કરી શકીએ. હા, રીપી લર્નિંગ હબનો તમે દિલથી આભાર વ્યક્ત કરજો, કારણ કે જો આ બધી મહેનત લાગે ભાઈ આની અંદર, આ વસ્તુ એમ જ થોડીક થઈ જાય સીધી. હા, કે છાપીને ટેબલ મૂકી દીધું એવું થોડુંક હોય, સમય લાગે. એટલે N2V5 N2O5 gives to 2NO2 plus 1O2 શું દર્શાવે છે એમના માટે જો કે નક્કી કરવો હોય તો ધારો કે કદ આપેલું હોય તો k is equal to 2.303 upon t log v infinity upon v infinity minus vt. vt બરાબર t સમયે O2 નું કદ અને v infinity અનંત સમયે ઓક્સિજન હોય તો એમનું કદ v ઇન્ફિનિટિવ છે. એટલે ચલો એવી જ રીતના જો એમોનિયમ નાઇટ્રેટ NH4NO2 હોય તો 2H2O અને N2 બને, તો ઉપર જ મુજબ વેગ અચળાંક નક્કી કરી શકીએ. vt અને v ઇન્ફિનિટી અનુક્રમે t સમયે અને ઇન્ફિનિટી સમયે કોનું કદ દર્શાવે? N2 નું કદ દર્શાવી શકે. પછી જો નેક્સ્ટ H2O2 gives to શું બને છે? H2O plus 1O2. તો એમના માટે જો કે નક્કી કરવો હોય તો થાય આ ફોર્મ્યુલાથી k is equal to 2.303 upon t log v0 upon vt. v0 અને vt એ KMnO4 ના દ્રાવણના કદનો ઉપયોગ કરવામાં પણ આવે. આની અંદર શૂન્ય સમયે તથા t સમયે પ્રક્રિયાના સમાન કદ છે એ મેળવવા હોય તો એમના માટે એનો યુટિલાઇઝ કરવામાં આવે. બરાબર. નેક્સ્ટ જો ઇથાઇલ એસિટેટ પાણી સાથે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાના બંને એક્ઝામ્પલ છે. ચાલો, સુક્રોઝ લેવામાં આવે, ઇથાઇલ એસિટેટ લેવામાં આવે, ફોર્મ્યુલાની અંદર કિંમત રાખવામાં આવે તો k is equal to 2.303 upon t log v infinity minus v0 upon v infinity minus vt લઈ અને નક્કી કરી શકીએ. બરાબર. આ સ્પેશિયલ જે નીટ માટે ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. v0 vt v infinity NaOH ના દ્રાવણના કદ દર્શાવે, જે અનુક્રમે શું હોય 0t અને ઇન્ફિનિટી સમય પછી સમાન પ્રક્રિયા કદ મેળવવા માટે એનો ઉપયોગ થાય. પછી આપણે જોઈએ સુક્રોઝ હોય તો ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ બને, એમના માટે બી સેમ R0 અપોન માઇનસ R ઇન્ફિનિટિવ અપોન RT માઇનસ R ઇન્ફિનિટિવ. R0 RT અને R ઇન્ફિનિટિવ શું છે? 0t અને અનંત સમયે મળતા પોલારીમેટ્રિક રીડિંગ છે. શું છે? પોલારીમેટ્રિક રીડિંગ. કારણ કે સુક્રોઝ હોય તો એ એમની અંદરથી ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ બની જાય પણ એ એક્યુરેટલી મળે નહીં, એટલે આપણે રીડિંગ કરી અને નક્કી કરી શકીએ. ખ્યાલ આવ્યો તમને? તો એમના માટે આનો યુટિલાઇઝ કરવામાં આવે. ચાલો નેક્સ્ટ જો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટેની પ્રાયોગિક પદ્ધતિ લેવામાં આવે. પહેલી પ્રારંભિક વેગ સંબંધિત પ્રક્રિયા, જેમની અંદર શું કરવામાં આવે તો જો સૌપ્રથમ પ્રારંભિક સાંદ્રતા લેવામાં આવે અને તેનો શું ગણવામાં આવે બેટા? પ્રારંભિક વેગ માપવામાં આવે. બરાબર. પછી શું કરવામાં આવે? પ્રક્રિયકની સાંદ્રતા અચળ રાખવામાં આવે અને બીજા પ્રક્રિયક હોય, એક પ્રક્રિયક બીજો પ્રક્રિયક, તો બીજા પ્રક્રિયકની સાંદ્રતામાં જે કાંઈ ફેરફાર થાય એ નક્કી કરવામાં આવે. એક પ્રક્રિયકની સાંદ્રતા કેવી? અચળ. બીજા પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરીને શું નક્કી કરવામાં આવે? વેગ. પછી એ વેગ પર થતી અસરનો શું કરવામાં આવે? અભ્યાસ. અને એના આધારે શું નક્કી કરી શકાય? પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ. તો આ રીતના પ્રક્રિયાનો ક્રમ છે એ નક્કી કરી શકીએ. ક્લિયર? ડરી તો નથી ગયા ને? આ રીતના પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય. જો ફરીથી કહું છું, સૌપ્રથમ પ્રારંભિક સાંદ્રતા લેવામાં આવે, પ્રારંભિક વેગ માપવામાં આવે. બે પ્રક્રિયક આપેલા છે તો એકની સાંદ્રતા અચળ અને જો એક પ્રક્રિયકની સાંદ્રતા અચળ ગણવામાં આવે, પછી બીજા પ્રક્રિયકની સાંદ્રતામાં જે કાંઈ ફેરફાર થાય નક્કી કરી વેગ પર થતી અસરનો અભ્યાસ નક્કી કરી અને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ. તો આ પ્રારંભિક વેગ સંબંધિત પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય. ક્લિયર? खबर पड़ी है संगो मंगो? चलो बोलो, दिमाग में आया कि नहीं आया? है? वाह लखन वाह. चलो खबर पड़ी गई. क्लियर? આગળ જોઈએ. હા, નેક્સ્ટ જો લઘુગુણકીય પ્રક્રિયા એટલે લઘુગુણકીય એટલે લોગ ટેબલ.
લોગ ટેબલનું યુટિલાઇઝ કરવામાં આવે. કોઈ પણ અપૂર્ણાંક અથવા અવિભાજ્ય માટે જો લોગ વિરુદ્ધ વેગ વિરુદ્ધ લોગ સાંદ્રતાનો આલેખ દોરવામાં આવે તો આલેખ હંમેશા કેવો મળે? સીધી રેખામાં. જો લોગની સાંદ્રતા વિરુદ્ધ લોગ વેગનો આલેખ, તો આલેખ આપણને આ રીતના સીધી રેખામાં પ્રાપ્ત થાય. એના ઢાળનું મૂલ્ય n જેટલું મળે. આંતરછેદ કેટલો હોય? log k જેટલો. એ જો શું દર્શાવે નિપાત? તો વેગ બરાબર k a/n, તો log r is equal to log k plus n log a, y is equal to mx plus c ટાઈપનો ગ્રાફ મળી જાય. વિવિધ ડેટા લેવામાં આવે અને એનું log ની અંદર રૂપાંતર છે એ કરી શકીએ. ઢાળ n અને આંતરછેદ k દોરા બાદ જો સીધી રેખામાં મળે, સીધી રેખામાં છે એ આપણને ગ્રાફ મળે, તો એના આધારે શું નક્કી થાય? આપણે પ્રક્રિયાનો ક્રમ અને વેગ અચળાંક એ બંને આપણે શું કરી શકીએ છીએ? કોને કોને? પ્રક્રિયાનો ક્રમ અને વેગ અચળાંક છે એ આપણે શોધી શકીએ છીએ. ખ્યાલ આવ્યો તમને? ચાલો, તો આ રીતના વેગ અચળાંક અને પ્રક્રિયાનો ક્રમ અને વેગ અચળાંક શોધી શકાય. ઓકે, તો એમના માટે પણ આ લઘુગુણકીય પ્રક્રિયા છે એમનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? ચાલો, અર્ધાયુષ્ય પ્રક્રિયા નક્કી કરવી હોય તો વિવિધ સાંદ્રતા લઈએ, અર્ધાયુષ્ય માપીએ, તો આપણે વધુ નિરીક્ષણ દ્વારા જો થોડી ગણતરીની મદદથી પણ પ્રક્રિયાનો ક્રમ શોધી શકીએ. એમના માટે આ ફોર્મ્યુલા વાપરવામાં આવે. T1/2 is proportional to n/1 - n. જો સરળ અવલોકન શક્ય ન હોય તો શું કરવામાં આવે? બે ડેટા પોઈન્ટ લઈ અને n ની ગણતરી કરવામાં આવે અને એમના આધારે શું કરી શકાય? પ્રક્રિયાના ક્રમની ગણતરી છે આ ફોર્મ્યુલાનો બેઝનો ઉપયોગ કરી અને શોધી શકીએ છીએ. તો એમના આધારે પણ શું નક્કી થાય? અર્ધાયુષ્ય સમય. આગળ જો પહેલા આપણે જોયું કે પ્રારંભિક વેગ સંબંધિત પદ્ધતિથી નક્કી થાય. બીજું પ્રક્રિયાનો ક્રમ લઘુગુણકીય પ્રક્રિયાથી નક્કી થાય. ત્રીજું શેનાથી નક્કી થાય? અર્ધાયુષ્ય સમયથી નક્કી કરવામાં આવે. ચલો નેક્સ્ટ, સંકલિત વેગ નિયમ વાપરવામાં આવે. જો સાંદ્રતા અને સમય આપેલા હોય અને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો કોનો ઉપયોગ કરવામાં આવે બેટા? સંકલિત વેગ નિયમનો ઉપયોગ કરવામાં આવે. બરાબર? જે કઈ કિંમતો મળે એમને સમીકરણની અંદર મૂકી અને વેગ અચળાંકની ગણતરી કરવી હોય તો એ વેગ અચળાંકની ગણતરી કરી શકીએ. વિવિધ અંતરાલની અંદર એમના મૂલ્યો મળે, સમીકરણમાં મૂકતા આપણને પ્રક્રિયાનો ક્રમ જાણી શકાય. સમય જો 0 સમયે સાંદ્રતા A0, T1 A1, T2 A2, T3 A3, તો અપ ટુ t સમયે સાંદ્રતા કેટલી હોય? AT. બરાબર? ધારો કે આપણે ધારીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો પ્રથમ ક્રમના સમીકરણનો ઉપયોગ કરીને 3 મૂલ્યો માટે k ની કિંમતની ગણતરી છે એ આપણે જુદી જુદી રીતે ગણતરી કરી અને સંકલિત વેગ નિયમથી નક્કી કરી શકીએ. જો ફોર્મ્યુલા છે આપણી પાસે 1/t ln A0/AT is equal to k. તો k1, k2 અને k3 ના મૂલ્ય લેવામાં આવે. તો k1 is equal to k2 is equal to k3, ત્રણેય સરખું જ મળે. તો એ મૂલ્ય અર્થ શું દર્શાવે? આ મૂલ્ય ઉપરના સમીકરણમાં બંધ બેસે, દર્શાવવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ કેટલો છે એવું નક્કી કરી શકાય? 1. અને જો તે ન થાય તો અન્ય સમીકરણની મદદથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો પડે. તો આ રીતના પણ પ્રક્રિયાનો ક્રમ નક્કીકરણ. પછી જો અલગીકરણ પ્રક્રિયા, ડિસ્ટિલેશન રિએક્શન, અલગીકરણ અલગ કરવામાં આવે. વેગ અચળાંકના સમીકરણની અંદર શું કરવામાં આવે? બેમાંથી કોઈ એક પ્રક્રિયકને વધુ પ્રમાણમાં લઈ અને બીજા પ્રક્રિયકને અવગણી શકે છે. જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા વધુ હોય ત્યારે તેની અસરના લીધે શું થાય? બીજા પ્રક્રિયકના વેગને કેવો ગણવામાં આવે? અવગણ્ય, ગણી શકાય નહીં એવો ગણવામાં આવે. તો ત્યારે શું થાય? તો ત્યારબાદ પછી પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરી પ્રક્રિયાના વેગ પર અસર જે કાંઈ થાય એ પ્રક્રિયાના વેગ પર અસર જાણી શકાય અને એના આધારે શું નક્કી કરવામાં આવે બેટા? પ્રક્રિયાનો ક્રમ છે એ શોધી શકાય. ખ્યાલ આવ્યો? તો આ રીતના અલગીકરણ પ્રક્રિયાથી પણ પ્રક્રિયાનો ક્રમ શોધી શકાય. ઓકે, ક્લિયર એવરીવન? સમજ પડે? ચાલો, તો આ આપણે જોયું, ડિટેલિંગ જોઈએ પ્રક્રિયાના ક્રમ વિશેની. ખ્યાલ આવ્યો દરેકને? ઓકે, થેન્ક યુ, બાય એવરીવન બેટા.